જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારનું મસ્ત કામ કરી અને એકદમ ફ્રી થઈ ગયા છીએ. અને આજે કુરિયર પણ કરવાના હતા, એ કુરિયર પણ કરી દીધા છે. અને પપ્પા ગયા છે કુરિયર દેવા માટે અને પ્રકાશભાઈ આપણા ગયા છે એના કામથી મહુવા. અને મમ્મી છે આપણા ગૌશાળા અને ઋષિ દીદી અને હું ઘરે છીએ. કેમ કે ઘર કામ કરવા માટે એકને રહેવું પડે. સવારમાં તો ગૌશાળા મોસ્ટ ઓફ કામ કમ્પ્લીટ કરી નાખ્યું હોય એટલે પછી થોડુંક હોય નાનું મોટું એટલે આમ ધ્યાન રહે ગાયનું, એટલા માટે રહેવું પડે. એક જણ તો મમ્મી ત્યાં છે અને હું અને ઋષિ ઘરે છીએ. તો ફાઇનલી બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આજે કુરિયર કરવાનું હતા એ પણ હું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે ભાઈ આપણા ઋષિતા દીદી શું કરે તે હું તમને આગળ બતાવીશ. પણ બાંધી દીધો છે અને સબ્જી આપણું મૂકી દીધું છે કુકરમાં બફાવા માટે. અને આજે કરવાનું છે ભાઈ કઠોળનું સબ્જી અને રોટલી. રોટલી કરવાનું મેઇન કારણ એ કે ભાઈ રોટલો આપણા ઋષિ દીદીને ઓછો ભાવે છે, પ્રકાશભાઈને પણ ઓછો ભાવે છે, એટલા માટે અત્યારે બનાવવાની છે રોટલી. તો પહેલાં આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને પછી વહેલા જમી લઈએ. વહેલા બનાવશું તો વહેલા જમી લઈશું. અને બસ આવું બધું આપણે ચાલે છે ઘરકામ ને ઘડી ગૌશાળા ને ઘડી પ્રોડક્ટ ને એમ થોડાક બિઝી હોય એટલે એવું બધું હેલા કરે છે. તો ભાઈ અત્યારમાં સમય થઈ ગયો છે 3 વાગી ગયા છે અને મસ્ત પહેલાં જમીન થોડીક વાર આરામ કરી લીધો છે. અને હવે પછી ઋષિ દીદીએ મેશ કર્યો હતો ખજૂર. ઋષિ દીદી 1.5 કિલોગ્રામ, 1/2 કિલો હેલ્પ થોડીક કરાવી દીધી અને મેશ કર્યા પછી હવે અત્યારમાં આપણે બનાવવાનું છે ખજૂર પાક. તો ઋષિ દીદી અત્યારનો ખજૂર પાક બનાવવા માટે મૂકી દીધો છે. અને એક મુખ્ય સમાચાર કે ખજૂર પાક બનાવવામાં ઋષિ દીદી એક તવીથો પણ વાળી નાખ્યો. અને જો અત્યારમાં અહીંયા મૂકી દીધો છે મસ્ત ખજૂર પાક મેશ થવા માટે. પહેલાં રાખ્યું હતું ગાયનું ઘી અને પછી નાખ્યું ઋષિ મેશ કરેલું ખજૂર. બિચારાનો શેપ ફેરવી નાખ્યો. અને આપણા દેશી ચૂલા ઉપર બની રહ્યો છે ખજૂર પાક. ભાઈ કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો ને ઋષિ દીદી? તને બહુ ભાવે? हमारे भोली भैया को, प्रकाश भैया को बहुत भावता है. और हमारे वडील नहीं है मीनाक्षी जी, नकर એને નાના છોકરાને જેમ આખો દી ભાવે. કેવું એને વગર અમે કંઈક બનાવીને તો અમકો અધૂરા લગતા છે. મોટી બેન ની અને ભાઈ ની બે ની સેમ ટુ સેમ ટેવ છે. નાના છોકરાને જેમ આખો દિવસ ખાવા. મોટી બેન સ્પાઈસી ખાય અને ભાઈ ખાય નથી. હા, ભાઈ તીખું કઈ નથી ખાતો, એ ગળું ખાઈ લે. મોટા બેન ને તો બધું હાલે. હો ભાઈ એનો જો કે આપણો ખજૂર પાકી રહ્યો છે અને હજી થોડોક મેશ થશે ને પછી મજા આવશે. અને પછી આપણે કરવાનો છે બિસ્કિટ વાળો એન્ડ ઋષિ દીદી ડ્રાયફ્रूट वालों ने ड्राईफ्रूट वाला होगा हमारा खजूर पाक. वैसे तो पक ही गया है, देख लो. वैसे तो मैश हो गया है और घी भी निकल रहा है, देख सकते हो मित्रों. हमने बनाया है गाय की घी में खजूर पाक हमारा विंटर स्पेशल. क्या बोलते हैं सुखड़ा ने શું કહેવાય? ખજૂર પાકી બોલતે હે. તો આપણે ભાઈ ખજૂર પાકનો પૂરો વિડીયો નથી ઉતર્યો. ઋષિબેને ડ્રાયફ્રૂટ નાખી અને એકદમ મસ્ત પકાવી દીધો છે આપણા ખજૂર પાકને. અને જો આવો કંઈક રેડી થઈ ગયો છે. અને અત્યારે ભાઈ ઋષિ દીદી જો આવું કંઈક કરે છે. કંઈક આપણે બિસ્કિટમાં પેક કરીએ છીએ. અને તો આવી રીતના કંઈક બિસ્કિટમાં પેક થઈ રહ્યું છે. અને જુઓ તમે ઘી કેટલું ઋષિ તરફમાં મિત્રો ગાય કા ઘી ભાઈ શુદ્ધ ઓર મસ્ત રેડ ના કંઈક લેવાનું રહેશે. અને પછી એને ગોળ વાલી કરવાની. એવી કેટલી કરવાની? ગોળ ગોટી 3 લેયર આવા લેવાના. અને પછી કરવાના આવા પતીકડા દેવા. પછી 2 બિસ્કિટ અંદર નાખવાના. અને કેવી રીતના અમે નાખીને હું તમને આગળ બતાવીશ. તો ઋષિ દીદી જો આવી રીતના કંઈક ગોળ કરે છે. અને આપણે રેડી કર્યા છે 3 હાશે. અને હવે આવા 3 પાસા રેડી કરવાના પતલા સા. આની જોડે આપણે લઈ લીધા છે આપણા બિસ્કિટ. અને અહીંયા હવે આ બીજું ઓલું બનાવે છે ઋષિ દીદી. लेयर्स बनी रही है, तैयार हो रहा है. ऋषि की हिंदी बहुत अच्छी हो गाइस, क्योंकि ऋषि में ऐसा है ना वो हिंदी ब्लॉग बहुत ज्यादा देखती है नहीं ऋषिता? ऋषि કેટલા ને વ્લોગ્સ હોય. ऋषि ને બધાની હિસ્ટ્રી હોય નહીં ઋષિ? હિસ્ટ્રી તો ન હોય લેકિન મેં દેખતી તો. તો આવી રીતના જો 2 બની ગયા. અને પછી હવે આ ત્રીજું સેલું લાસ્ટ. પછી તમને લોકોને ફાઇનલી ખબર પડશે કે અમે આ ગોળ કેવી રીતના બનાવીએ છીએ તે નહીં ઋષિ? એટલે હું ફટાફટ પેલા વિડીયો શૂટ કરીએ ને હું ઋષિ 2 ફટાફટ બનાવવા મળીએ. નકર આ બધું પૂરું નહીં થાય નહીં ઋષિ? નહીં, નકર આ ઠરી જશે તો પછી આમે ડ્રાયફ્રૂટ નાખ્યું છે એટલે વચ્ચે ફાટી બહુ છે. જો હવે આવી રીતના 3 લીધી. પછી બિસ્કિટ નાખ્યું. बाद में ये होता है बाद में फिर से बिस्किट आता है
તો આવી રીતના લેયર્સ બધા પેક થાય છે 3 એ 3 અને હવે ફૂલ કોટિંગ કરશે ઋષિતા દીદી. તો આવી રીતના ફૂલ ફિટ મસ્ત થઈ જાય નહીં ऋषि? हऊ हऊ ऋषि तेरी व्लॉग में बोलना नहीं, तेरी स्माइल ही काफी है व्लॉग में. तू नहीं बोलिस तो भी चालશે ऋषिता. बहुत ज्यादा बढ़ गया. मेरा बहुत ज्यादा बढ़ नहीं गया है. नहीं तू यार बहुत अच्छी है बहन. मीनाक्षी दीदी चले गए न तब से. मीनाक्षी दीदी थे ना तब ऋषि मेरी इतनी केयर नहीं करती थी, लेकिन जब से मीनाक्षी दीदी गए न तब से मेरी केयर कर रही है. क्योंकि पहले ऐसा था कि हम दोनों क्या छोटे थे, बहुत ज्यादा झगड़ते थे. हमारा झगड़ना बहुत ज्यादा था और हमारे समाधान हमारे मीनाक्षी दीदी करवाती थी. મિત્રો આવું કંઈક મસ્ત રેડી થાય છે અને હવે આપણે લેયર્સ કટિંગ કરશું. ત્યાં મારી અને ઋષિની મજાક માસ્કરી ચાલ્યા કરે ભાઈ, અને બેનુમાં તો થોડોક ઝઘડો થાય અને પ્રેમ પણ બહાર આમ મૂકીને જાય ને ત્યારે જે ઓલું થાય ને તો છૂટા પડે ને ત્યારે ખબર પડે કે આપણા માટે એ વ્યક્તિ શું હતું. જો કે આમ તો ખ્યાલ જ હોય, ઘણી વખત આપણે અનુભવ થઈ ગયો હોય આ બધી વસ્તુનો, પણ તો પણ અત્યારે અમને મીનાક્ષી દીદીની ખરી એટલી યાદ આવે ને કે તમે જવા દો. પણ હવે બસ એ સાસરે છે અને હવે જ્યારે ઉત્તરાયણ આવશે ને નજીક ત્યારે આપણા મોટા બેન આવવાના છે અને ત્યારે રોકાઈ બહુ જલ્દી આને વાલે હે અમારે મીનાક્ષી દીદી ગાઈઝ. ખજૂર પાક મસ્ત રેડી થઈ ગયો છે અને આવી રીતના એક ટોપરામાં આપણે કોટિંગ કરી નાખ્યો છે અને હવે ભાઈ અત્યારમાં કરવાનું છે આપણે મસ્ત કટિંગ. માંથી આપણે આવા કંઈક 4 બટકા કર્યા છે અને કંઈક આવો રેડી થાય છે પછી. અને જો ભાઈ એટલા પીસીસ રહ્યા છે કટિંગ કરવાના અને કંઈક આવી રીતના કરીએ તો ऐसे होता है, वजन नहीं लगता है ठंडी में. તો અત્યારમાં ભાઈ જો આપણે આવી રીતના કટિંગ થાય છે, પેલા નાના કટિંગ કરી નાખ્યા છે અને આના 4 ભાગ કરી, કેમ કે આ એક પીસ છે તેનો આપણે ખાઈએ કે એક પીસ ખાધું તો ઓકરી ગઈ, કેમ કે ગીળું બહુ ન ભાવે. वो हमारे भोली का काम है. એ અમારે ભોલી કા કામ છે. જેટલા પણ અમે ગોળ બન્યા છે ને એ તો બધા પૂરા થઈ ગયા. ભાઈ તો રેડી કરી નાખ્યું, કેમ કે એને જ ભાવે છે ગળું પણ સારું છે ને ભાવે છે. શિયાળો છે એટલે ઘી જેટલું વધારે ખવાય એટલું વધારે સારું, એટલે હેલ્થ માટે બેસ્ટ. અને જો તમારે બધાને આપણો ખજૂર પાક ખાવો હોય તો વૈયા ભાઈ ખજૂર પાક ખાવા માટે. અને આવી રીતના એક રેડી કર્યો છે. એટલે બિસ્કિટ જો એટલા માટે નાખીએ કે ટેસ્ટમાં બહુ છે ને એકદમ સ્વીટ ના લાગે, એટલા માટે બધું મેન્ટેન રહી. અને આવી રીતના કંઈક રેડી કરી દીધો છે અને ચાલો તો ખજૂર પાક ખાવા માટે. તો ચાલો ભાઈ આપણે આજે તો ખજૂર પાક બનાવવાનું કામ રેડી કરી નાખ્યું છે અને હજી કંઈક બનાવવાનું છે અને થોડાક દિવસ પછી બનાવશું. અને આવી રીતના અમે કંઈક બનાવીએ છીએ. તમે લોકો કેવી રીતના ખજૂર પાક બનાવી કોમેન્ટ કરીને કહી દેજો. અને હવે ભાઈ સાંજનો સમય થઈ ગયો છે, 6 વાગવાની ફૂલ તૈયારી છે અને હવે મમ્મી પણ હમણાં ઘરે આવી જશે અને ભાઈ પણ ગૌશાળા ગયેલા છે તો એ પણ ઘરે આવી જશે. અને કેવા લાગે છે તમને મારા બ્લોગ તે કોમેન્ટ કરતા જજો. અને જે લોકો આપણી ચેનલ પર ન હોય ને તે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.